નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગતરોજ 31 ડિસેમ્બર 2025 રોજ હાલોલની વીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસ ખાતે ટ્રુપર્સ એકેડમી હાલોલનો પ્રથમ વર્ષગાંઠ સમારોહ ઉજવવામાં આવ્યો. ટ્રુપર્સ એકેડમી એક સ્પોર્ટ્સ એકેડમી છે જે મુખ્યત્વે સ્કેટિંગ, ચેસ, બેડમિન્ટન જેવી રમતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં એકેડમીના ખેલાડીઓએ 2 તાલુકા સ્તરની, 10 જિલ્લા સ્તરની, 7 રાજ્ય સ્તરની, 5 ઝોનલ સ્તરની, 2 રાષ્ટ્રીય સ્તરની અને 2 આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આ એકેડમીએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને વર્લ્ડ એન્ડ્યુરન્સ ચેમ્પિયનશિપ 2025માં 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 233 મેડલ અને 26 ટ્રોફી જીતવાની નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ટ્રુપર્સ એકેડમી બાળકોના સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન આપે છે. શારીરિક, માનસિક અને મોટર સ્કિલ્સના વિકાસ સાથે સર્વાંગી બાળ વિકાસ માટે અહીં સતત પ્રયત્નો કરવામાં આવે છે. એકચ્યુઅલી 2 વર્ષ પહેલાં જ્યારે અમે કંઈક ફિઝિકલ એક્ટિવિટી ગામમાં શોધી રહ્યા હતા ત્યારે અમારા એક ફ્રેન્ડ છે ડૉક્ટર નુપુર, એમની ત્યાં રવિ સર એકેડેમી ચાલુ કરી. ખાલી 2-4 બચ્ચાઓથી એકેડેમી ચાલુ કરી હતી. એમાં મારા સનને બી મેં જોઈન કરાયું. મારો સન જનરલી એના પહેલાં એક બી એકેડેમીમાં કે કશામાં સ્પોર્ટમાં કે કશું પાર્ટ નહોતો લેતો અને એટલો કોન્ફિડન્ટ બી નહોતો. એ 4 માણસ આગળ સારી રીતે બોલી પણ નહોતો શકતો. પણ જેમ જેમ એ સરના કોન્ટેક્ટમાં આવ્યો એનામાં કોન્ફિડન્સ લેવલ વધતો ગયો અને એનું બીજી બધી સ્કિલ્સ પણ ડેવલપ થતી ગઈ. જેમ કે બીજું સ્પીકિંગ વગેરેમાં બી હવે થોડો સારો થયો છે અને પહેલાં કરતાં એનામાં કોન્ફિડન્સ પણ હવે સારો બૂસ્ટ થઈ ગયો છે. તો એકેડેમીમાં કઈ એક્ટિવિટી સાથે જોડાયેલો છે? એકેડેમીમાં એ સ્કેટિંગ સાથે જોડાયેલો છે. એમાં એને એકેડેમીમાંથી ખેલ મહાકુંભમાં જઈ આવ્યો છે. ત્યાં ડિસ્ટ્રિક્ટ લેવલ, સ્ટેટ લેવલ સુધી સિલેક્ટ થઈ ગયેલો છે. પછી એને નેશનલ્સ પણ રમે છે. ઇન્ટરનેશનલ માટે સિલેક્ટ થઈ ગયો પણ સમહાવ અમે એને મોકલી ના શક્યા, એનું અમને રિગ્રેટ છે. તો નેશનલ લેવલે એ જઈને આવ્યો છે, એના કોઈ મેડલ આવ્યા છે? હા, એને બ્રોન્ઝ મેડલ આવ્યા છે. એની 2 રેસમાં બંનેમાં એને બ્રોન્ઝ મેડલ આવ્યા છે અને ખેલ મહાકુંભમાં પણ એને ગોલ્ડ મેડલ ને બધું આવેલું છે. તો એના વિશે એઝ અ પેરેન્ટ તમારો શું અભિપ્રાય છે? પહેલાં તો આપણું બચ્ચું કંઈક સારું કરતું હોય એટલે આપણને ખુશી તો થાય જ, પણ જ્યારે એક મેડલ જીતીને આવે તો એનામાં પણ એક કોન્ફિડન્સ બૂસ્ટ થાય ને આપણને પણ એક એવું થાય કે ના ચાલ આગળ થોડું એને હજી આપણે સપોર્ટ કરીને આગળ વધાવી શકીએ. એઝ અ પેરેન્ટ નહીં પણ એઝ અ ડોક્ટર તરીકે તમારું શું માનવું છે? છોકરાએ આ એજમાં કોઈ એક્ટિવિટી ચાલુ રાખવી જોઈએ? એકચ્યુઅલી કેવું છે કે આજકાલ મોબાઈલના જમાનામાં જનરલી જ્યારે બચ્ચાઓ કશી ફિઝિકલ એક્ટિવિટીથી બહુ દૂર થતા જાય છે અને મોબાઈલ લઈને જ ઓલમોસ્ટ બેસી જતા હોય છે. એના લીધે બાળકોમાં થોડું લેઝીનેસ અને ઓબેસિટી પણ ડેવલપ થતી હોય છે. મારું એવું માનવું છે કે દરેક બચ્ચાએ 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. જેમ કે આપણા હાલોલમાં તો સારું છે, થેન્ક્સ ટુ રવિ સર, કે એમને આ એક એકેડેમી ચાલુ કરીને અમારા બચ્ચાઓને એક પ્લેટફોર્મ મળ્યું છે. બાકી અહીંયા એવી બીજી કોઈ ફેસિલિટી હતી નહીં. તો થેન્ક્સ ટુ સર. આજથી 1 વર્ષ પહેલાં એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ વીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે અમે વીએમ સ્કૂલ અને એના ટ્રસ્ટના સપોર્ટથી અમે ટ્રુપર્સ એકેડમીની શરૂઆત કરી, જેના આજે 1 વર્ષ પૂર્ણ થયેલું છે. જેમાં મુખ્યત્વે 3 ગેમ છે: ચેસ, સ્કેટિંગ અને બેડમિન્ટન. જેમાં ચેસ અને બેડમિન્ટન અમારી અંડર ડેવલપિંગ ગેમ છે, એટલે કે એમાં અમારી મહેનત ચાલુ છે. પણ છતાંય અમે જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી પહોંચી ગયેલા છીએ. અને સ્કેટિંગમાં અમને ખૂબ સારી સફળતા મળી છે અને એમાં અમે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાને પર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અમે ગયેલા છીએ. એટલું જ નહીં પણ હાલોલના ટોટલ 4 છોકરાઓએ અને સાથે અમે ટોટલ 5 લોકોએ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને વર્લ્ડ એન્ડ્યોરન્સ ચેમ્પિયનશિપ 2025 કે જે નવેમ્બરમાં પુણે ખાતે યોજાયેલી હતી ઇન્ડિયામાં, જેમાં અલગ અલગ 14 દેશોએ ભાગ લીધેલો. એમાં અમે ટોટલ 8 મેડલો લઈને આવ્યા છે, જેમાં 3 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે અમે આવેલા છીએ. એવી જ રીતે અત્યારે અમારી મહેનત ચાલે છે ચેસ અને સ્કેટિંગ પર અને બેડમિન્ટન પર. અમારી એકેડમી સાંજે જનરલી ચાલતી હોય છે, એમાં કોઈ પણ ઉંમરના છોકરાઓ જોઈન કરી શકે છે. અમારે ત્યાં નાનામાં નાનું 2.5 વર્ષની છોકરી એક આવે છે અને મોટામાં મોટા અમારે સાથે ઘણા બધા 10th અને 12thના છોકરાઓ જોડાયેલા છે. જનરલી અમારો સમય સાંજનો છે 6 થી 8 વાગ્યા સુધી અને સોમથી શુક્ર સુધી અમારી એકેડમી વીએમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ચાલતી હોય છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.